નમસ્કાર મિત્રો, હાલમાં ભુજ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમ છે. હું છું અબ્દુલ સમા અને તમે જોઈ રહ્યા છો કચ્છ સંદેશ. અમે તમારા માટે લઈ આવ્યા છીએ ખાસ સિરીઝ, જેમાં અમે દરેક ઉમેદવાર સાથે સીધી વાત કરીશું, તેમના વિચારો, તેમના વચનો અને તેમના પ્લાન વિશે. કારણ કે મત આપતા પહેલાં આપણી પાસે સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે મળીએ આપણા વોર્ડના ઉમેદવાર સાથે. સૌપ્રથમ આપનું નામ શું અને તમે કયા વોર્ડમાંથી ઊભા છો અને કયા પક્ષમાંથી ઊભા છો? મારું નામ નરેન્દ્ર વિશનજી ભાટિયા છે. હું વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે ઉભેલો છું. ભુજ પાલિકા. હાલમાં તમારા વોર્ડમાં મોટી સમસ્યા શું છે? અમારો વોર્ડ વિસ્તારની દ્રષ્ટિએ અને મતદારની દ્રષ્ટિએ બહુ જ મોટો છે. 15,737 મત, એટલે કે ભુજમાં બધાથી વધારે મત હોય તો આ વોર્ડમાં છે. વિસ્તાર પણ બહુ બધાથી મોટો આ જ છે. અને બધાથી મોટી સમસ્યા છે કે આ વિસ્તાર હમીસરના ઓગણની બંને બાજુ આવેલો છે, એટલે ડૂબવાળો વિસ્તાર ગણાય છે આને. અહીંની પ્રાથમિક સમસ્યાઓ તો છે જ, સાથે સાથે આ એક ડૂબની વધારેની મોટી સમસ્યા પણ છે. પ્રાથમિક સમસ્યામાં રોડ, ગટર, પાણી, લાઇટ અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય, આવી બધી નાની નાની સમસ્યાઓ ઘણી બધી છે. સાથે સાથે આ ડૂબવાળો વિસ્તાર છે, એટલે ડૂબની સમસ્યા પણ છે, કેનાલની છે, એ બધું છે. તો અમારી પ્રાયોરિટી રહેશે કે પહેલાં પ્રાથમિક સમસ્યાઓનો નિકાલ થાય અને પછી બીજા કામો હાથમાં લેવામાં આવે. જો તમે ચૂંટાઈ ગયા તો સૌથી પહેલો કામ શું કરશો તમે? પહેલો, લોકોને જીવન જરૂરિયાત માટે જે પ્રાથમિક સમસ્યાઓ મેં તમને હમણાં વર્ણવી એના ઉપર જ ધ્યાન આપશું. સફાઈ છે, રોડ લાઇટ છે, પાણી પીવાનું છે, ગટરની ઉભરાતી સમસ્યાઓ છે, બધાથી પહેલાં આ બધા સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે. અંતમાં તમે મતદારને શું સંદેશ આપવા માંગો છો? સંદેશ, અમે કાલથી ડોર ટુ ડોર નીકળ્યા છીએ. કાલ સવારથી પ્રજાનો, રહેવાસીઓનો બહુ જ સારો અમને આવકાર છે. અને એના ઉપરથી અમને લાગે છે કે રહેવાસીઓ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું છે. અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આટલા વર્ષો સુધી જે પણ પક્ષને તમે મોકો આપ્યો, અમને 5 વર્ષ મોકો આપો અને અમારું કામ જુઓ. તો મિત્રો, આ હતા આપણા વોર્ડના ઉમેદવાર, અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.